રાણા સમાજ દ્વારા પાથેજી નગર પાથેજી દાદાના નવીન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી નગરના આગેવાનો રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા। શ્રી પાથેજી મહારાજ મંદિર પાથેજી નગર ડભોઈ હીરા બાગોડ બહાર ખાતે પાથેજી દાદાનું નવીન મંદિર બનાવવામાં આવેલું હતું, જેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અવસરે હિતેશભાઈ મનહરભાઈ રાણાના નિવાસ સ્થાને તે શોભાયાત્રા રંગે ચંગે અને વાસ્તે ગાસ્તે કાઢવામાં આવી હતી, જે હીરા બાગોડ ટાવર થઈને પરત પાથેજી નગર મંદિરે પહોંચે, જ્યાં યજ્ઞ શ્રીફળ ઉમવામાં આવ્યા। પૂજા અર્ચના અને મહાઆરતી કર્યા બાદ મહાપ્રસાદીનો લોકોએ લાભ લીધો હતો। આજોભાઈ ઓટલામાં ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત રાણા પ્રવીણભાઈ રાણા, શૈલેષભાઈ રાણા, અલ્પેશભાઈ રાણા, અતુલભાઈ રાણા, હિતેશભાઈ રાણા, ચેતનભાઈ રાણા, રોહિતભાઈ રાણા, ચંપકભાઈ રાણા, અશોકભાઈ રાણા નગરના આગેવાનો રાણા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા અને પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું। આજ રોજ ઐતિહાસિક દર્ભાવતી નગરીમાં આવેલ હીરાબાગોડ અને હીરાબાગોડ બહાર આવેલ ભાથીજી નગર ખાતે ભાથીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ નિમિત્તે આજે તારીખ 13/5/2025ના રોજ ડભોઈ નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી। આ શોભાયાત્રા હીરાબાગોડ ખાતેથી નીકળી ટાવર રોડ અને ટાવરથી પરત ભાથીજી મહારાજના મંદિરે પરત ગઈ છે અને આ શોભાયાત્રામાં આજે તારીખ 13/5/2025 એટલે કે 13 મે પૂજ્ય શ્રી રવિશંકર મહારાજજી, જે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા છે, તેઓના ધરા અવતરણ દિવસની એમનો આજે જન્મદિવસ છે। આ જન્મદિવસ નિમિત્તે ડભોઈ આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી આજના રોજ ટાવર ખાતે આ ભવ્ય શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું અને છાશ તથા આઈસ્ક્રીમ વિતરણનો પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને ડભોઈ નગરના વિવિધ આગેવાનો, રાજકીય આગેવાનો તરફથી પણ આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે। તારીખ 14/5/2025ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞનું પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ યજ્ઞ નિમિત્તે સાંજે મહાઆરતી, મહાપ્રસાદીનું પણ આયોજન થયું છે અને આ યજ્ઞની અંદર આપના ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટા ખુદ પધારનાર હોય આ રીતે આ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે।